કર્મો કેવા કરે, કર્મો માણસોને કેવા ફળ આપે, તેની આ બધી વાતો છે. એકવાર એક ગામની અંદર એક દંપતી, એ દંપતી ખૂબ ભક્તિ કરે, એટલી બધી ભક્તિ કરે અને બંનેનો સદગુરુ પણ એક જ, જેમ આપણે પતિ પત્ની એને આપણે સાંઈ બાબાને માનતા હોય તો તેમ તેનો સદગુરુ પણ, તેમનો ગુરુ પણ એક જ બેવ પતિ પત્નીએ ગુરુ કરેલો. અને સંસારને એમ લાગ્યા કરે, આ બધા માણસોને, સંસારના માણસોને એમ લાગે આ દંપતી બહુ સુખી છે, એટલે અને દેખાવમાં પણ એવું જ કે બધાને એવું લાગે કે આ બહુ સુખી છે. પણ સમયાંતરે સમય નીકળવા લાગ્યો અને એક દિવસ એ બાએ એમના ગુરુને ફરિયાદ કરી. પણ ફરિયાદ કરે તો સાથે તો નહીં કરી, એમણે એકલીએ જઈને ગુરુજીને ફરિયાદ કરી કે એ ગુરુજી, મેં બધી રીતે સુખી છે, અમારે પર ધન દોલત અન્ન વસ્ત્રની કોઈ પણ કમી નથી, પણ મને એક વાતની ગુરુજી તકલીફ છે. તો ગુરુજીએ પૂછ્યું કે શું તકલીફ છે? કે આ મારો ધણી એ રાત પડે અને પછી મને ખૂબ મારે. જો બધા ધ્યાન આપજો, એ એટલો બધો મારે કે એની કોઈ સીમા નહીં. પણ ગુરુજીએ એમને એમ વળતો એમ પ્રશ્ન કર્યો કે તને રોટલા તો ખવડાવતો છે ને? તો એ બાઈ એમ કહ્યું કે હા, રોટલા તો બહુ સારી રીતે ખવડાવે, એમાં તો કોઈ પણ કમી નથી. તો સદગુરુએ એમ કહ્યું કે થોડોક સમય સહન કરી લે, આવી જશે. એ સમય આવતા પૂરું થઈ જશે. એમ કરીને 2 વર્ષ વીતી ગયા. બધા કથા તરફ ધ્યાન, આંતરિક મનને પણ આ કથાની અંદર લગાડજો. તો 2 વર્ષ થયા અને એ બાએ પાછી ફરિયાદ કરી કે ગુરુજી, પેલા ભાઈનેમાં તો આ મારા વરનેમાં એક નખ જેટલો પણ ફરક નથી, પાછો મને બહુ મારે. પણ પાછું સદગુરુએ કહ્યું કે તને રોટલા તો ખવડાવતો છે ને? હા, રોટલા તો બહુ સારી રીતે ખવડાવે. તો આવું 4-5 વાર થયું એટલે એ બાઈને ગુરુ કહે કે રોટલા તો ખવડાવતો છે ને? તો આ બાઈ કંટાળેલી એટલે એમ કહે ગુરુને, રોટલા તો ખવડાવે પણ આ તો મારી મારીને દોધરી કરી નાખવાનો અને આ શરીરને પતાવી નાખવાનો. તો ત્યારે સદગુરુએ એમ કહ્યું કે શાંતિ રાખ, હજુ પણ થોડોક સમય જશે અને પછીથી આવી જશે. આવું 4-5 વાર થયું અને એક દિવસે આ બાઈને વિચાર આવી ગયો કે હવે સદગુરુ બી કૃપા નહીં કરે અને ભગવાન પણ કૃપા નહીં કરે, એટલે હવે મારે એક જ રસ્તો કે આત્મહત્યા કરી લેમ. આને વિચાર આવી ગયો. જો માણસોને જ્યારે ખાલી મનની અંદર વિચાર પણ આવી જાય, નબળા વિચારો કોઈ રાખવાની જરૂર નથી. હું કામ? કારણ કે જ્યારે બધાને આવા નબળા વિચારો આવે ત્યારે એનું બીજ રોપાય. માણસોને નબળા વિચારો આવે ત્યારે એનું બીજ હૃદયની અંદર રોપાઈ જતું હોય અને પછી ધીમે ધીમે એ ફણગો કાઢે, પછી ધીમે ધીમે છોડ થાય. આવા વિચાર આવતા 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 એક દિવસે એ આપઘાત જ કરે. એટલા માટે કોઈએ આવો વિચાર સુદ્ધા હૃદયની અંદર લાવવાની જરૂર નથી. એ તો દુઃખો તો વાદળાની જેમ છૂટાછવાયા થઈ જાય. પણ જ્યારે આવી પરિસ્થિતિઓ આવે ત્યારે સદગુરુના ચરણમાં જવા જેવું છે. કારણ કે સદગુરુના તો હજારો રસ્તા, ત્યાંથી કોઈને કોઈ રસ્તા તમને મળી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એમને વિચાર આવી ગયો કે હવે આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આપઘાત માટે એક થેલી અને એક દોરડી લઈને એ આપઘાતના રસ્તે નીકળી ગઈ કે કોઈ જગ્યાએ જોમ અને પછીથી ફાંસો લગાવી દેમ. અને એ બાઈ જ્યારે જતી હતી પણ કુદરતે એક પ્રેરણા કરી. જો આ દુનિયાની અંદર જેણે સારા કર્મો કરેલા હોય, જેના પુણ્યો પ્રબળ હોય, તો તે ગમે તેવી મુસીબતમાં ફસી જાય તો પણ આ કુદરત કે ભગવાન કે સદગુરુ તેને મરવા પણ દેતા નથી. એટલે સદગુરુએ એક લીલા કરી કે એમને પ્રેરણા આપી. એમને વિચાર આવ્યો કે મેં બધી જ વસ્તુ સદગુરુને પૂછીને કરી છે, તો હવે આ મરવાની છે એના માટે પણ સદગુરુની આજ્ઞા લઈ લેમ. અને સીધી પહોંચી ગઈ સદગુરુના ચરણમાં કે હે ગુરુજી,
હવે મેં આ દુઃખથી ત્રાસી ગઈ, હવે તમે પણ કૃપા નહીં કરી અને ભગવાને પણ મારા પર કૃપા નહીં કરી, એટલે હવે મારથી આ ત્રાસ સહન થતો નથી, એટલા માટે મેં મરવાના રસ્તે નીકળતી છું. તો ત્યારે સદગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે એ બાઈ, મરવાથી પણ શું વળે? તું મરહે તો તને પાછું પણ માયના ગર્ભમાં તો આવવું પડે, કારણ કે જેટલું બાકી રાખે એ પાછો તારે અવતાર લઈને પણ ભોગવવું તો પડે જ. એટલા માટે હવે થોડોક સમય છે ત્યાં સુધી સહન કરી લે. પણ આ બાઈની આંખમાં આંસુ હતા કે હે ગુરુજી, મેં તો આ સંસારની અંદર આવીને કોઈ એવા પાપ નહીં કર્યા. મારું તો પિયર પણ ધાર્મિક હતું, ત્યાંના બધા મારા પિયરના બધા પિયરિયાઓ બધા ધાર્મિક હતા. મારો બાપ ધાર્મિક હતો, મારી માય ધાર્મિક હતી, મારા ભાઈઓ ધાર્મિક હતા, એટલે ત્યાં પણ મેં કોઈ આવું કામ નહીં કરેલું. તો એવા તો મેં હું પાપ કરેલા કે જેને લીધે મારે આ ભોગવવું પડે? તો ત્યારે સદગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, આ જન્મે નહીં પાપ કરેલો હશે તો આગલા જન્મમાં પાપ કરેલો હશે. તો ત્યારે આ બાઈ કંટાળેલી હતી, એટલે એમણે ગુરુજીને એમ કહ્યું કે આગલા જન્મમાં પણ એવા તો ગુરુજી કયા પાપ કરેલા કે જેને લીધે આટલો અસહ્ય ત્રાસ થાય, એવું મને દુઃખ ભોગવવું પડે? તો ત્યારે એમને ઉત્કંઠા જાગી કે ગયા જન્મમાં હું પાપ કરેલા? એ પ્રશ્ન જ્યારે એમણે છેડ્યો તો ગુરુજીએ બહુ સરસ એને કહ્યું, ચાલ બાઈ, હવે તું અસલ મુદ્દા પર આવી, આવ મારા ચરણમાં બેસ, કે આગલા જન્મમાં તું એ હું પાપ કરેલા તે જાણી લે. તો એ બાઈ, તું જાણ કે જે તારો ધણી છે એ આગલા જન્મમાં તારો સાવકો દીકરો હતો. બધા ધ્યાન આપજો, આગલા જન્મમાં તારો સાવકો દીકરો હતો. એ નાનું હતું, અને જેમ કાલે એક માયની વાત નીકળી કે માય કેટલી દયાળી હોય, તો જેમ આ નાનું હતું અને એમની માય સ્વધામ ગયેલી, અને એમની હાવકી માય રૂપે જ્યારે તને લઈ ગયા, તને આ છોકરું પર માયા દયાની હતી, અને તું આ નાનું છોકરું હતું એને એટલી બધી મારતી હતી. રોજ રોજ રમવા જાય અને એ આવીને ગમે તે બાના શોધીને તું એને મારતી હતી. તો એમ કહેવાય કે આ સંસારની અંદર ઋણ, હત્યા અને વેર એ માણસ એકવાર લઈને જાય પછીથી એ વાળવા માટે પણ એને આવવું ને આવવું ને આવવું પડે. એટલે આ સંસારની અંદર આપણે કંઈ કામ પણ કરીએ, કોઈને સેવા કરાવીએ, કોઈને કોઈક જગ્યાએ દોડાવીએ, તો એનો પણ સમય આપણા બદલો વાળી આવો પણ, ને તો એના લીધે પણ પાછું આપણે આ વાળવા માટે આવવું પડે. તો એ છોકરુને તું એટલી બધી મારતી હતી કે એ મોટો થયો ત્યાં સુધી તું એને મારેલો. તો એ વેર લઈને ગયેલો અને બીજા જન્મે તારો ધણી થઈને આવ્યો, અને તારો ધણી થઈને આવ્યો એટલે જેટલા વર્ષ તું એ છોકરાને મારેલો એટલા વર્ષ તારે પણ માર ખમવો પડશે. હવે ખાલી વર્ષ કે 1.5 વર્ષ બાકી છે, ત્યાં સુધી એ બાઈ તું ખમી લે, ને તો આનથી તું પીડા પામે અને આ દેહને કષ્ટ આપે તો પાછું પણ તારી ગતિ થાય એવું નથી. અને મેં તને રોટલો તો ખવડાવતો છે એટલા માટે કહેતો હતો કે જ્યારે એ નાનું હતું ત્યારે તો તું એટલી બધી નિર્દયી હતી કે એને રોટલા પણ નહીં ખવડાવતી હતી. પણ આ તો મારી કૃપા, ગુરુની કૃપા કે તને આ પ્રેમથી રોટલો ખવડાવે. તો કર્મનું બંધન કેટલું ગહન છે. એક એક કર્મો, આપણે બધા એક એક કર્મો જે કરીએ એની બધી જ નોંધ ભગવાન લે. એક એક જીવોને, એક આપણા મનુષ્ય માત્રથી એક જીવને પણ હાનિ નહીં થાય એની કાળજી દરેકે રાખવી. અને એની આત્મકથાઓ, જો આત્મકથાઓ ગાંધીજીએ લખેલી, હું કામ કે એમાંથી કંઈક ને કંઈક સમાજ પ્રેરણા લે, પ્રેરિત થાય અને પાપ તરફથી અટકી જાય. તો એવી એક આત્મકથા, જો આ ચરિત્ર એવું છે કે આને તો આપણે એક મુદ્દો વાંચ્યો તો એમાંથી હજારો વર્ષ ચલાવીએ તો પણ આ કથા પૂરી થતી નથી.
પણ આમાંથી બધા ભક્તો બોધ લે. ભક્તો આ સાદી અને સરળ ભાષામાં કહેલી કથામાંથી બોધ લે અને કંઈક પ્રાપ્ત કરે, એ જ સાંઈ કથા, એ જ ભગવાનની કથા. તો એક જીવને પણ હાનિ થાય અને ભગવાન આપણને કેવી સજાઓ આપે. પણ ભગવાન એટલા દયાળુ છે કે જેની ભક્તિ વધેલી હોય તો તેને આ જ જન્મે સજા આપી દે. તે પછી નાલ્લી હોય કે મોટી હોય, તો એને મારી પોતાની એમ કેમ તો પણ અહમ આવે. પણ આ મારી પોતાની છે એટલે સદગુરુને સાનિધ્યમાં રાખીને આ કથાને કહી શકાય, આ દ્રષ્ટાંતને કહી શકાય કે જે તે સમયે મેં મારા દીકરાની વાત કરી કે આવી ઘટના ઘટિત થયેલી, પણ એ કેમ થયેલી એને પાછળનું કારણ હવે બધા ધ્યાન દઈને સમજજો. આ એક એવું પ્રેક્ટિકલ છે કે બધાને કદાચ મગજમાં આવી જાય તો માણસો પાપ કરતા અટકી જાય. આજથી 18-20 વર્ષ પહેલાની આ વાત છે કે જે તે સમયે અમે વાપીની એ પીડી લાઇટ કંપનીની અંદર નોકરી કરતા અને નાઇટમાંથી હું ઘરે આવ્યો, મારું જૂનું ઘર હતું, અને નાઇટમાંથી આવ્યો અને પછીથી બારણાની અંદર એક બાટલીની કલમ છે, એક કેરીની કલમ છે બાટલી, અને ત્યાં એક પટ્ટીવાળો ખાટલો. સ્વાભાવિક આપણા પેલા વડીલો બધા બહાર ખાટલા કાઢી મૂકતા, બધાને ખબર છે. એ ખાટલો આમ આડો મૂકેલો અને હું નાઇટમાંથી આવ્યો અને એ ખાટલા પર ખાલી આડો પડ્યો. બધા ધ્યાન દઈને સાંભળજો. આડો પડ્યો અને એક હાથ એ પાયા પર ગેલાઈ ગયો અને ત્યાં રબર હતી, ગિલોડજીને આપણે કહીએ, રબર હતી. એક હાથ ત્યાં ગેલાઈ ગયો અને બીજો હાથ ખાટલા નીચે ગેલાઈ ગયો અને ત્યાંથી એક સામાન્ય પથ્થર નાનો સરખો એ હાથમાં આવી ગયો અને પહેલી જ ગિલોડ પકડી, પહેલો જ પથ્થર પકડ્યો અને એની અંદર મૂક્યો અને ઊંધી દિશા ઊંધી અને નજર ઉપર ગઈ એ બાટલીની કલમ પર, તો ત્યાં એક વાંદો અને વાંદાની અંદર એક નાનું ચકલું, જેને આપણી ભાષામાં ફૂલચૂક કહે, કદાચ ફૂલચૂક જ કહે બધા, પણ એ તો એકદમ નાનું આવે. અને ઊંધી દિશા જોગાનું જોગ રબર પકડાઈ, જોગાનું જોગ પથ્થર પકડાયો અને એ ઊંચે, અને આડી દિશામાં એ પથ્થર, પહેલો જ પથ્થર જીવનનો, અને એ રબર એ નાનું ચકલું પાસે એ પથ્થર ગયો અને એ ચકલું છીન ભીન થઈ ગયું. બધા ધ્યાન રાખજો. એ ચકલુની દશા, ચકલું તો નાનું, પણ એ પથ્થર લાગવાથી ચકલું છીન ભીન થઈ ગયું. અને જઈથી પીછડા એના ગયા, તઈ જોવા ગયો તો ત્યાં એનું ડોકું તો મળે જ નહીં, ખાલી એનું શરીર જ પડેલું, ખાલી ને ખાલી શરીર એનું પડેલું. પણ એ દ્રશ્ય જોઈને મને એમ થયું કે હાય રે મારી કિસ્મત, કે આ જીવે મારું હું બગાડ્યું, કે જેને લીધે મારથી આ પાપ થઈ ગયો. કે ચકલું તો આટલું જ, અને જોગાનું જોગ એવી કોઈ ભાવના નહીં મળે, અને એવી એમ તો ચકલા મારવા વાળા નજીક જ નિશાની મારે તો પણ નહીં લાગે, પણ એક તો ઊંધી દિશા, પહેલો જ પથ્થર, અને જોગાનું જોગ ચકલુને લાગી ગયું. અને એનું જ્યારે ધડ મળ્યું તો ત્યારે એક દિવસ તો મને ખાવાનું પણ નિભાવ્યું કે આ જીવે મારું હું બગાડ્યું, કે જેને લીધે એનું મેં ડોકું સટકાવી લાગ્યું. અને એ સમય વીતી ગયો, પણ તે દાડે આ પાપનું બીજ રોપાઈ ગયું. એના સમયાંતરે જ્યારે મેં મારા દીકરાની વાત કરી કે દીકરાને આવું થયેલું, અને એનું સબ, એની બોડી લાવીને અમે રાત્રે જ્યારે બેસેલા હતા, સબ પાસે જ મેં પણ બેસેલો હતો, પણ આમ બેસેલા હતા, અને બેસીને 4-4:15 વાગે એક ઝોકું આવી ગયું. અને એ ઝોકું આવી ગયું તો એની અંદર ભગવાન દેખાયો અને એ દ્રશ્ય દેખાયું, જે ચકલુને મારેલું, ધડ છૂટું પાડી નાખેલું, એ દ્રશ્ય દેખાયું. કે હવે તને ખબર પડી ને, જો ખાલી ભગવાનના આટલા જ શબ્દો હતા કે તને ખબર પડી ને હવે
કે ખાલી એક ચકલું મારેલું તો તેનું આત અને ફળ મળ્યું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ દુનિયાની અંદર રોજ મરઘાને બકરાને બધા કાપે, ને કદાચ પથ્થર લાગી ગયો ને આવડી મોટી સજા મળી, તો જે કાયમ ને કાયમ આ બકરા વગેરે મરઘા વગેરે, તો એની શું સ્થિતિ હતી તો ભગવાન જાણે. એટલા માટે પાપના રસ્તાથી વળી જવા જેવું છે, ને તો મારીને તમારી ગતિ હારી નહીં થાય. તો આ સજા ભગવાને અમને અહીંયા ને અહીંયા હું કામ ભોગવી પડાવી? કારણ કે જેમની જેમની ભક્તિ વધે તો સંતો એમ કહે કે તેને અહીંયા ને અહીંયા પૂરું કરી નાખવું પડે. તો એક સામાન્ય પાપની પણ આટલી મોટી સજાઓ હોય. એટલા માટે એક પાકો નિશ્ચય કરી લેવાનો કે જ્યાં સુધી મનુષ્યનો દેહ છે ત્યાં સુધી આ દેહથી કોઈનો પાપ આપણાથી નથી જાય. આ એક મૂળ વાતો છે. કારણ કે આપણને મનુષ્યનો જન્મ હાલમાં આ મળેલો છે, હાલતો ચાલતો છે, મેં બોલતો છે, તમે સાંભળતા છે, પણ શબ્દ એ ભ્રમ છે. શબ્દ કોઈને દેખાતો નથી, પણ એ શબ્દમાંથી જે પકડી લે તો તેનું જીવન સફળ થઈ જાય. તો અજાણતા કરેલા પાપોની પણ જો આટલી મોટી સજા રહે તો જાણી જોઈને કોઈએ પાપ કરવાની જરૂર નથી. ને તો એકવાર મનુષ્યનો જન્મ મળ્યા પછીથી જો એને વ્યર્થ કદાચ એ જાય તો સાંઈ બાબાએ એવું લખેલું કે તમારો ફેરો ફોગટ થઈ જશે. તો મારું ચરણું પકડી લેવો અને આ જીવનને સફળ બનાવી લેજો. તો કહેવાનો મતલબ એ છે કે આપણે પાપ તરફથી વળી જઈએ. ભગવાન કોઈનું પણ ઉધાર રાખતા નથી. એ તો જે તમે વાવેલું એ એક ને એક દિવસે તમને ઊંઘીને મળે. એમાંથી કોઈ પણ સટકી શકતા નથી. ખુદ ભગવાને એ વાલીને હંતાઈને મારેલા તો બીજા જન્મની અંદર આપણને બધાને ખબર છે. તો કર્મ ભગવાનને પણ છોડતું નથી. એટલે આપણે પણ જાણી જોઈને પાપો કરવાની જરૂર નથી. અજાણતા પાપ કરેલા તો એ તો કદાચ કીર્તનથી પણ ધોવાય, પણ જાણી જોઈને કરેલા પાપ જો એને પણ ગંગા જ ધોવે. સંતો એમ કહે કે જાણી જોઈને કરેલા પાપો પણ ધોવાય, પણ એ પણ ગંગા જ ધોવે. પણ કઈ ગંગા ધોવે? કે માણસો જ્યારે સાચો પશ્ચાતાપ કરે અને આંખમાંથી અશ્રુ નીકળે, આ જો ગંગા પ્રગટે તો જાણી જોઈને ગમે એટલા પાપો કરેલા તેને પણ ધોઈને ચાલી જાય. પણ પછીથી માણસે પાપ કરવાની જરૂર રહેતી નથી. પછીથી એને પાપ નહીં કરવાના, ને તો પાછું એનું ફળ પણ વિપરીત આવે. આવી આ બધી પવિત્ર વસ્તુઓ છે. તો એ આત્મકથાને એટલા માટે મૂકી રહેલો છું તમારા સમક્ષ. અને જેમ દાભોલકરને કહેલું કે તારી જાતને તું સમર્પણ કરી દેજે, તો બાબાને જાતને સમર્પણ કરીને બાબાને એટલું કહી આવેલા કે જેવી વાણીઓ નીકળે, કારણ કે જીને જે જરૂર છે ત્યાં સુધી આ વાણી જહે, ને તો જીને હે નહીં જવાની હશે તો તેનું ધ્યાન પણ ભટકતું હશે અને તેના કાનમાં કદાચ નાના સ્પીકરો પણ લાખેલા હશે. એટલે આ કર્મનો સિદ્ધાંત એ કોઈને પણ છોડતો નથી. તો આ વાત બધાએ ધ્યાન રાખવા જેવી છે. તો એ માધવરાવ દેશપાંડે શ્યામા ને વિનંતી કરી કે બાબા આ દાભોલકર ગ્રંથ લખવાનો છે તો એને હું કાળજી રાખવું પડે. તો પહેલા તો સાંઈ બાબાએ એમ કહ્યું કે આ ભીખ માંગીને ખાનારો એનું ચરિત્ર હું તું લખીને કરવાનું? કારણ કે આ તો ભિક્ષા માંગીને ખાનારો, રોજ ઉઠીને 5 ઘેરે ભિક્ષા માંગે અને ભિક્ષા માંગીને લઈ આવે અને પછીથી એ રાંધીને કે આખો ખોરાક હોય તો પણ એ બધા ભક્તોને ખવાડતો. જુઓ સાંઈ બાબાએ શિરડીની અંદર કેવી કરણીઓ કરેલી હશે, એની સાથે આ બધા ભક્તો હશે તો કેટલા સદભાગી હશે. અને આજથી 100-1.25 વર્ષ પહેલા એમણે કહેલું કે શિરડીમાં એક દિવસે કીડિયારાની માફક માણસો ઉભરાય. તો આજે આપણે શિરડીની અંદર જોઈએ કે જે તે સમયનું વચન કીડિયારાની માફક માણસો ઉભરાય. અને પહેલા એક વાતની ચોખવટ એટલા માટે કરી દે કે શિરડીની અંદર બધાને એવો ભ્રમ છે
કે શિરડીની અંદર જામ લક્ષ્મી આવે, જામ પૈસા આવે, અને એને લીધે સાધુ સંતોને પણ અસંતોષ થઈ ગયેલા. શંકરાચાર્યજી જેવાને પણ અસંતોષ કે શિરડીમાં આમ છે તેમ છે, પણ એવું નથી મિત્રો. એ લોકો ખાલી બાહ્ય વસ્તુને જુએ, પણ જ્યારે શિરડીનું આ ચરિત્ર જ્યારે વાંચે, એ સાંઈ બાબાને જાણવાના પ્રયાસો કરે, એ હિન્દુ છે, મુસ્લિમ છે, જે પણ હશે, પણ આપણો બધાનો સદગુરુ છે. એણે જે બતાવેલી રાહ પર આપણે ચાલ્યા તો આજે આપણે બધા સુખ કરીએ. હમણાં હાલમાં આપણે બધા મહા સુખ ભોગવીએ. તો લોકો જે પણ કહે સાંઈ બાબાને કે સાંઈ બાબા મુસ્લિમ છે, સાંઈ બાબા આમ છે, જે એ મુસ્લિમ હશે તો પણ શું છે, તે આપણે સાધુની જાત પાત જોવાની જરૂર નથી. સાધુએ કયો રસ્તો બતાવેલો એ જોવાની જરૂર છે. પણ આ અસંતોષીઓને એક સંશય કે શિરડીની અંદર લક્ષ્મી ખૂબ આવે, પણ એના પછાડીનું પણ એક કારણ છે. એ અધ્યાય જ્યારે આવે ત્યારે એનું આપણે એ વિસ્તારમાં વર્ણન કરવું. પણ એનો એક સારાંશ એટલા માટે કહી દઉં કે સાંઈ બાબાના ચરણમાં જે પણ બધા જતા તો બાબાજીને મોટે ભાગે આ વિષ્ણુ સહસ્ત્રની પોથી વાંચવા કહેતા, અને એમ કહેતા કે તું ખાલી આ પોથી વાંચજે, તારું બધી જ રીતે કલ્યાણ થશે. આ વિષ્ણુ સહસ્ત્રની પોથી વાંચજે, તારું બધી જ રીતે કલ્યાણ થશે. તારું સામાજિક રીતે કલ્યાણ થશે, તારું શારીરિક રીતે કલ્યાણ થશે, તારું માનસિક રીતે કલ્યાણ થશે, અને તારું આર્થિક રીતે પણ કલ્યાણ નિશ્ચિત થઈ જશે. એટલી આ પવિત્ર વસ્તુ છે. આજે પણ એ તિરુપતિ બાલાજીની અંદર ગયા વર્ષે અમારે આ બધા ભક્તો જોડે હરીશભાઈ વણ જોડે જવાનું થયું, તો ત્યાંની અંદર એક વસ્તુ તો સદગુરુની કૃપાથી શીખી આવ્યા કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ એ મળસ કે આટલા સરસ ચાલતા હતા. ભગવાનના એક એક નામો એટલા સરસ સ્મરણ થતા હતા કે ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ લક્ષ્મી પતયે નમઃ. કેટલા સરસ ત્યાં નામો ચાલતા હતા. એનો જે પ્રભાવ જે હતો તો એ તમારા રૂવાટા ઊભા કરી નાખે એવો આનો પ્રભાવ હતો. તો આજે પણ એ શિરડીની અંદર જ્યારે બાબા હયાત હતા ત્યારથી લઈને આજ પર્યંત એ તિરુપતિ બાલાજીમાં પણ રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય, અને જ્યાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય ત્યાં લક્ષ્મીએ તો નિઃછૂટકે પણ જવું પડે. જો જેમ આપણી ધર્મપત્ની છે, દિવસના જાતા ફરી આવે, દિવસના બજારમાં પણ ફરી આવે, દિવસના કોઈ મામનતા પણ ફરી આવે, દિવસના કોઈ એની બેનપણીતા પણ ફરી આવે, પણ હાંજ પડે અને આપણા ઘરે આવી જાય. કારણ કે આપણે એના માલિક છે એટલે એ આવી જાય. એવી જ રીતે લક્ષ્મી પણ, લક્ષ્મી તો એ માયમાં આવે એટલે જાતા જાય, એ ખાટકીનતા પણ જાય, એ વેશ્યનતા પણ જાય, એ મંદિરમાં પણ જાય, શાકભાજી વાળાનતા પણ જાય, પણ જે લક્ષ્મીનો માલિક ખરો એ નહીં જાય. એ ક્યાં જાય? તો જ્યાં એનું કીર્તન થતું હોય, જ્યાં એના પાઠ થતા હોય તો ત્યાં એ પહોંચી જાય, અને જ્યાં એ વિષ્ણુ પહોંચી જાય ત્યાં લક્ષ્મીએ તો નિઃછૂટકે પણ પહોંચવું પડે. આ બહુ હેલી દવા છે જો સમજાઈ જાય તો. એટલા માટે માણસોએ ઘરે પણ પરિવાર સાથે આ પાઠોને કરવું જોઈએ. આ પોથી માટે સાંઈ બાબાએ એમ કહેલું કે એકવાર મને જીવ નીકળી જાય, જો આવી પીડાઓ કોઈને ઉપડે, કોઈ વાર કોઈને છાતીમાં દુખે, કોઈ વાર માણસને માથામાં દુખે, કોઈક વાર પગો પણ દુખે, પણ છાતીમાં જ્યારે દુખે એ તો હવે જીને જીને દુખેલું તેને પૂછે તો એ વેદના ખબર પડે કે એ દુખાવો શું છે તે. તો બાબાને એકવાર છાતીમાં એટલી બધી પીડા ઉપડેલી કે જીવ નીકળી જાય, પણ સાંઈ બાબાએ આની અંદર એક વાત લખેલી કે મેં આ બેસીને પોથી શાંતિથી વાંચી ગયો તો આ પીડા તો એમ જ શાંત થઈ ગઈ. એટલે જ્યારે તમને કઈ પીડા ઉપડે તો ત્યારે ધૂપ દીપ કરીને આ પોથીને વાંચજો, તમારી પીડાઓ પણ શાંત થઈ જાય. એમાં કઈ મોટી બાબત છે, કારણ કે આ પોથી એટલી પવિત્ર છે. તો એ પોથીઓના બધા
આપણે ચાલુ દિવસે પણ એક દિવસે બધા પાઠ કરે, 108 નામ કરીને પણ આપણે પાઠ કરવું, અને એ પોથીઓનું મહત્વ લોકોને સમજાવવાને જેટલી પણ એ વેચાય એટલા શ્રી હરિ રાજી રહે. એટલે આજ સુધી આપણા ધામની અંદર આ બધા સદભક્તોએ એના માટે સહાયો પણ કરેલી, અને જેટલી જેટલી જગ્યાએ પોથી ગઈ તો તે બધા ભક્તો પરમાનંદમાં રહે. જો તે માણસો હંમેશા આનંદમાં રહે. જેમણે જેમણે આ પોથીનો શ્રદ્ધાપૂર્વક પાઠ કર્યો તો તે માણસો હંમેશા આનંદમાં, ભલે ગમે તે જેવા દુઃખો આવે. અને એના ઘણીવાર દ્રષ્ટાંતો સહિત તો એટલા માટે કહેવું પડે કે અમારો જયરામભાઈ કોઈ વાર સવારે 8 વાગે ફોન કરી દે કે 8 વાગે 4 કાપીને દૂધ ભરીને આ બધું કામ, જો કાલે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત કરેલી તો તે વાત આવી. આ દ્રષ્ટાંતો તો એટલા માટે આપવું પડે માણસોને બતાવીને કે 66 વર્ષની ઉંમર, મળસ કે 4 વાગે ઉઠવું, 4 કાપીને દૂધ મૂધ ભરીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ ધૂપ દીપ કરીને 8 વાગે ફ્રી થઈ જવું, આટલી ઉંમરમાં તો એ હરિની કે સદગુરુની અગાધ કૃપા. એટલા માટે ને તો આપણા બાળકો કે આપણે ઉઠી પણ શકતા નથી. તો માણસો જે જાગી જાય તે જીવનમાં કંઈક ને કંઈક પ્રાપ્ત કરે. અમારા જયંતિભાઈ જેવા ભક્તો 4 વાગ્યાને એવા નીકળે તો પણ અમારો કિરણ 5 વાગે નોકરીએ જાય તો પણ તે 3 વાગે ઉઠીને પાઠ કરીને જાય. એટલે એક નિયમ બની જાય. જુઓ, કોઈ પણ વસ્તુ તમે 21 દિવસ સુધી અસ્તિત્વમાં લાવે, 21 દિવસ સુધી આ પાઠ કરે એટલે પછી તમને આ કરવા વગર ચાલતું નથી. એ પછી અસ્તિત્વમાં આવી જાય. પછી આ વસ્તુ જ્યાં સુધી તમે નહીં કરે તો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. એટલા માટે સંતો મહંતો કહે કે લોભ રાખે તો ભગવાનના નામનો રાખવાનો. તમે લક્ષ્મી પછાડી દોડે એટલે લક્ષ્મી તમારા હાથમાં આવતી નથી, પણ જે માણસો ભગવાન પછાડી દોડે તો લક્ષ્મી એમ જ હાથમાં આવી જાય. તો એ પાઠોને બધાએ જ કરવાના છે. તો માણસની માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ, બધી જ સ્થિતિઓને એ ભગવાનના 1000 નામો આટલા પવિત્ર છે, એ કરવા જેવા છે. પણ આપણે બધા થોડાક આળસાઈ કરીએ એટલા માટે એને અસ્તિત્વમાં લાવી શકતા નથી. પણ સમયાંતરે ભગવાન જ્યારે કૃપા કરે તો વાલિયો લૂંટારો આટલો પાપી તે પણ સદગુરુનો ભેટો થાય તો એ પણ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની જાય. તો આપણે તો બધા સદભાગી છે કે આપણને સાંઈ બાબા જેવા સદગુરુ મળેલા છે. તો એક માણસ બનીને ચાલવું તો પણ આપણા માટે આપણું જીવન સફળ છે. તો સાંઈ બાબાએ એમ કહેલું કે મેં ભીખ માંગીને ખાનારો મારું ચરિત્ર લખીને કરવાના હું. પણ જે બધા સદભક્તો હતા તો તેમણે બાબાની એક એક લીલા, કે સદગુરુએ કેવી કેવી લીલાઓ કરેલી એ બધી નજરો નજર નિહાળેલી. એટલા માટે બધાની ઈચ્છા હતી કે એકવાર બાબાનું ચરિત્ર લખાય. અને છેલ્લે ચરિત્રની પરમિશન આપી તો ત્યારે આશીર્વાદ હાથે એમણે પરમિશન આપી કે ચાલ તમારી ઈચ્છા છે તો તમે લખો. પણ એને સાથે બીજી એક વાત પણ ગઈ. આ વાત સાંભળી, જ્યારે પરમિશન આપી ત્યારે બાબાએ આ વાતને સાંભળી, પણ સાંભળ્યા પછી બાબાને દયા આવી અને મને ઉદી દઈને આશીર્વાદ આપ્યા. જો બાબા જ્યારે જ્યારે કૃપા કરવાના હોય, જો માણસ કોઈ પણ આજ સુધીનો ઇતિહાસ છે, માણસ કોઈ પણ કામના લઈને આજ સુધી પંચલાયમાં આવેલા અને એ સમયે જો શિરડીનો પ્રસાદ જ્યારે આવ્યો તો તે ભક્તોનું કામ સફળ થઈ જ ગયું. તો બાબા જ્યારે ઉદી આપતા તો ત્યારે ભક્તો પણ જાણી જતા કે આ કાર્ય મારું સફળ થઈ જ જવાનું. તો એ ઉદી દઈને આશીર્વાદ આપ્યા અને પોતાનો વરદ હસ્ત, પોતાનો હાથ એ ભક્ત પર મૂક્યો, એ દાભોલુકર પર, અને મૂકીને બોલ્યા, ભલે પ્રથમ સર્વ અનુભવ વાર્તા કથા એટલે જે ઘટના બનેલી એને તું એકત્ર કરજે, એને એકત્ર કરજે, એની નોંધ લેજે, હું તને મદદ કરીશ. જો જ્યારે એક સદગુરુ માણસોને સહાય કરવા તત્પર થાય તો જાણવાનું કે તમારા જન્મો જન્મના ફેરા મટી જવાના.
તો આ દાભોલકરને બાબા સહાય કરવા માટે તૈયાર થયા. હું તને સહાય કરીશ, પણ યાદ રાખજે તેમાં તું તો એક સાધન માત્ર છે. મારું ચરિત્ર હું જાતે જ લખીશ, જાતે લખી મારા ભક્તોની ઈચ્છાને સંતોષીશ. અહમ તજીને મારા ચરણમાં તારી જાતને સમર્પિત કરવી પડશે. એ રીતે વર્તનારને જ હું સૌથી વિશેષ સહાય કરું છું. આ અધ્યાય એક દિવસે અમારા રસોઈયાઓ બેહેલા હતા, અમારા નવેરાથી પણ ભક્તો આવેલા હતા. એ અધ્યાય મેં તે દિવસે જ એ લોકોને સમજાવતો હતો કે માણસો ભગવાનને જ્યારે સમર્પિત થઈ જાય તો ત્યારે પછી એને દેહ પર પણ માયા રાખવાની જરૂર, કારણ કે એકવાર એને સર્વસ્વ સમર્પણ કરી નાખ્યું પછી આ દેહ પર પણ તેનો અધિકાર રહેતો નથી. તો એ રીતે વર્તનારને જ હું સૌથી વિશેષ સહાય કરું છું. મારી જીવન કથા હું સૌને દરેક શક્ય માર્ગે હું બધું જ પૂરું પાડું છું. જો માણસો સદગુરુના ચરણમાં આવીને ખાલી પ્રાર્થના કરે, માણસ અહીંયા પ્રાર્થના કરી જાય અને ત્યાં કામ પૂર્ણ પણ થઈ ગયેલું હોય. એટલે દરેકને શક્ય માર્ગે હું બધું જ પૂરું પાડું છું. તારું સમગ્ર અહમ નષ્ટ થશે અને તેનો સાંટો પણ નહીં રહે. ત્યારે તારા દેહમાં પ્રવેશીને હું જાતે જ મારું ચરિત્ર લખીશ. કેટલી સરસ વાતો છે કે તારા દેહમાં મેં પ્રવેશ કરા. તો જ્યાં પ્રવેશ કરવાની વાત આવે તો કાલે પણ આપણે વાત કરેલી કે ગાણગાપુરની અંદર આવે, દત્ત ભગવાન ત્યાં જમવા આવે એ ગાણગાપુરની અંદર, તો કોઈના ના કોઈના શરીરમાં એ પ્રવેશે. એટલામાં પ્રવેશે અને ત્યાં પછી પોલીસ વાળા કોર્ડિંગ કરી દે, કારણ કે જેના દેહમાં આવે એટલે તે કાં આંખ ચડાવી જાય કે કંઈ ને કંઈ બધાને ખબર પડે કે આના દેહમાં દત્ત ભગવાન આવ્યો છે. એટલે પોલીસ વાળા કોર્ડિંગ કરી દે અને પછી તેને હાર પહેરાવે. તેના માટે તાનો એક નિયમ છે કે ભિક્ષા માંગવાની અને ભિક્ષા આપવાની. ભિક્ષા માંગીને જ ખાવાનું, પણ 12 વાગે એટલે ઢોર ઢાંખર કૂતરા બિલાણા બધા અસ્તવ્યસ્ત થઈ જાય એવી એ પવિત્ર જગ્યા છે. અને જે ભક્તો જોઈ આવેલા તે લોકોને ખબર પણ છે. તો જ્યારે એ દેહમાં પ્રવેશવાની જ્યારે વાત આવે તો ત્યાં દત્ત ભગવાન કોઈના દેહમાં પ્રવેશે. એટલા માટે સાંઈ બાબાની એ આરતીમાં એ કડી લખાયેલી કે અવતીર્ણ ઝાલાસે સ્વામી દત્ત દિગંબર આરતી સાંઈ બાબા. જયા મની જૈસા ભાવ દયા તૈસા અનુભવ દાવિસી દયા ધના ऐसी तुझी माव आरती साईं बाबा. तुम जे नाम ध्याता हरि संस्कृति व्यथा. જો શબ્દો કેટલા ભારી છે કે તુમચે નામ ધ્યાતા હરે સંસ્કૃતિ વ્યથા. જો આપણે ખાલી આરતી ગાઈ નાખીએ કે તુમચે નામ ધ્યાતા હરે, આ ખાલી ગાઈ નાખીએ, પણ એના શબ્દો પર ભાર આપજો કે તુમચે નામ ધ્યાતા હરે સંસ્કૃતિ વ્યથા. ખાલી તારું નામ લેવાથી આ બધી વ્યથાઓ હરાઈ જાય. એટલે આરતીઓ પણ ગાવા પૂરતી જ ગાવાની નથી, એના એક એક અર્થો છે. પણ આપણે ખાલી ગાવા પૂરતી ગાઈ કાઢીએ, પણ એનું જ્યારે ચિંતન કરવામાં આવે, એનું મનન કરવામાં આવે તો આમાં મહાસુખ છે. એટલા માટે સાંઈ બાબા કહેલું કે એક એક શબ્દ પર ભાર આપજે, એના પર મનન કરજે, ચિંતન કરજે, ત્યારે તમને આ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થશે. તો એ બધાને જ હું શક્ય માર્ગે મદદ કરું છું, પણ આ અહમનો છાંટો પણ નહીં રહે. જો હમણાં બધા આપણે બેહેલા છે, પણ આપણી અંદર અહમ છે. વ્યાસપીઠ પર ભગવાને અમને કદાચ બેહાડેલા છે, પણ અહમ અમારી અંદર પણ છે. સ્વીકારવામાં કોઈ પાપ નથી, પાપ મટી જાય સ્વીકારી લે તો. અહમ આવી જાય માણસને. કોઈનો કદાચ ધંધો ચાલવા લાગે તો અહમ આવે,
કોઈ વળી ભક્તિ વધારે કરતા હોય તો અહમ આવે, કોઈની સ્થિતિ કોઈ દેખાતો રૂપાળા વધારે હોય તો પણ અહમ આવે. એવા ઘણા પ્રકારથી અહમ આવે. પણ સાંઈ બાબાએ એમ કહેલું કે તારી અંદર અહમનો એક સાંટો પણ નહીં રહે ત્યારે મેં તારા દેહમાં પ્રવેશ્યા. તો આના પરથી એક વસ્તુ એ સાબિત થાય કે બધા ભક્તિ બહુ કરે, બધા ભક્તિ બહુ કરે, પણ એ ભક્તિ ઉતરે હું કામ નહીં? કારણ કે જ્યાં સુધી અંદરથી અહમ નીકળે નહીં ત્યાં સુધી તેની ભક્તિ પૂર્ણ થતી નથી. તો એ અહમને પહેલા દૂર કરવું પડે. કારણ કે કોઈ કે મારા પર સમય નથી, મારા પર પૈસા નથી. જો ભક્તિમાં કંઈ પૈસા જ જોઈએ, પૈસાથી જ સેવા થાય એ જરૂરી નથી. તમે કોઈને હારી રાહ બતાવે એ પણ એક સેવાનો પ્રકાર છે. કોઈને પાણી પાય એ પણ એક જાતની સેવા છે. કોઈને ભૂખાયેલાને અન્ન ખવાડે, કોઈ જીવને અન્ન ખવાડે તો એ પણ એક જાતની સેવા છે. એટલે સેવા પૈસાથી જ થાય એ જરૂરી નથી. સેવાના તો અનેકો પ્રકાર છે, પણ સેવા કરીને પણ એની અંદર સંસ્કાર આવવું જોઈએ. ને તો ખાલી સેવા ખૂબ કરતો હોય પણ સંસ્કારનો સાંટો નહીં હોય તો એ સેવા પણ અર્થ વગરની થઈ જાય. એટલા માટે જેમ વિદ્યા વિનયથી શોભે, વિદ્યા એ વિનયથી શોભે, એમ સેવા પણ સંસ્કારથી શોભે. તમારી અંદર સંસ્કારો નહીં હોય તો તમે આખી જિંદગી પણ સેવા કરે તો તેનો પણ અર્થ રહેતો નથી. તો એટલા માટે બાબાએ આ દાભોલકરને એમ કહ્યું કે તારી અંદર અહમનો છાંટો નહીં રહે તો જ મેં તારી અંદર શરીરની અંદર પ્રવેશા. એટલે આપણી અંદર પણ જો અહમ નહીં રહે તો ભક્તિ અંદર ઉતરે. આનો ગુઢાર્થ. તો આપણે પણ બાબાને પ્રાર્થના કરીએ કે બાબા, જાણે અજાણે અમે તો અહમી લોકો છે, અહમ ઠાંસીને અમારી અંદર ભરેલો છે. એ બીજા કોઈ સાબુથી ધોઈ શકાય એવો નથી. પણ હે સદગુરુ રાયા, તું જો કૃપા કરે અને તારી જો કૃપા થાય તો આ અહમ નષ્ટ થાય. આ બધાની જ વાત છે, આ મારી જ વાત, મારી તમારી બધાની જ આ વાત છે. કારણ કે અહમ બધાની અંદર રહે જ. રૂકમણીની અંદર પણ અહમ હતો. ભગવાન હાથે હતી તો પણ એ ભગવાનને નહીં સમજી શકેલી. જો જે ભગવાનની પત્ની ભગવાન સાથે રહી, ભગવાનની લીલાઓને, ભગવાનના સામર્થ્યને એ જાણે કે ભગવાન કેટલો શક્તિશાળી છે. આવા કંસ જેવાને એક મુષ્ટિકમાં એક મુઠ્ઠી મારે તો પણ મારી લાયકો, આટલી એની પહેચાન, આટલો એ સબળ અને એની એ પત્ની, તો પણ એને નહીં જાણી શકી. હું કામ? અહમને લીધે. તો એ અહમ કેમ પોસાય? તો બધા ધ્યાન દઈને સાંભળજો. જુઓ, આ કથાઓનો પ્રવાહ તો નિરંતર એકમાંથી બીજી કથા, બીજીમાંથી પેટા કથા બીજી, એ પ્રગટ્યા જ કરે. તો એ અહમ કેવોક આવે તો બધા ધ્યાન દઈને સાંભળજો. રાધે કૃષ્ણના મંદિર છે પણ રૂકમણીને કૃષ્ણના મંદિર બહુ ઓછા. હું કામ? કારણ કે રાધા અને કૃષ્ણનો જે પ્રેમ હતો એવો અલૌકિક પ્રેમ હતો કે દિવ્ય પ્રેમ. એમાં કોઈ પણ કામનાઓ નતો. કારણ કે પોતે ભગવાન એટલે કામનાનો તો એ માલિક, એને કામના સતાવી નહીં શકે. પણ રાધા સાથે એ દિવ્ય પ્રેમ. એટલે આજે પણ સમાજની અંદર રાધે કૃષ્ણના મંદિર બંધાય. રૂકમણી ને કૃષ્ણના મંદિર જવલ્લે જ છે કોઈક જગ્યાએ. પણ તો એ રાધા, જ્યારે કૃષ્ણ એ મથુરા ગયો ત્યારે એના વિરહમાં રાધાથી રહેવાયું નહીં. અને એમણે રાધાને એક નિશ્ચય કરી નાખ્યો કે હવે કૃષ્ણ વગર જીવાય એવું નહીં મળે. એમ તો મરાય નહીં, એટલે હિમાલય પર જામ અને ત્યાં ખાવાનું છોડી મૂકવાનું. ખાવાનું છોડી મૂકે એટલે પછી દેહ ધીમે ધીમે ગળાઈ જાય. પણ એ હિમાલયમાં ચાલી તો ગઈ, પણ જેને દિલથી પ્રેમ કરતા હોય તો ત્યાં પણ એના વગર રહી શકતા નથી. કારણ કે આ તો અલૌકિક નાતો છે. જો સાંઈધામ હાથે આ બધાનો નાતો છે, પણ અમારા આ બધા ભક્તો કહે
કે હારું ઘેરે કોઈ વાર ગમે નહીં, એક વાર અહીંયા આવી જાય એટલે માણસને શાંતિ. પણ કેમ? કારણ કે આપણે બધા પ્રેમના તાંતણે બંધાયેલા છે. આપણે બધા પ્રેમના નાતે બંધાયેલા છે. એટલા માટે આવા અનુભવો થાય. તો એ રાધા હિમાલય પર જઈને પણ એ શાંતિ નહીં પામી થઈ ગઈ. એમને એક ઋષિ મળ્યા. એ ઋષિ મળ્યા અને એમણે વેદના જણાવી કે મને કૃષ્ણ વગર નહીં રહેવાય. પણ કૃષ્ણ ગોકુળ છોડીને ગે લાગ્યો એટલે એના વિરહમાં મેં હિમાલય પર આવી ગઈ. અહીંયા ખાવાનું નહીં એટલે દેહ ગળાઈ જાય. તો ત્યારે ઋષિએ એ રાધાને એમ કહ્યું કે તો તું સાચી પ્રેમિકા નહીં મળે. જો આપઘાત કરવાની તો સાચી પ્રેમિકા નહીં મળે. અરે તું એનથી દૂર રહીને પણ તું શ્રદ્ધાથી એનું નામ તો લેજે, તારું કલ્યાણ થશે. પણ સમયાંતરે એ ઋષિ પાસે રોકાઈ ગઈ અને ઘણા વર્ષો વીતી ગયા. ઘણા વર્ષો વીતી ગયા અને પછીથી એમને પાસી કૃષ્ણની યાદ આવી અને એ પાસી ગોકુળમાં આવી. એ ગોકુળમાં પાસી આવી અને જેમ આપણે બાજુ દુબઈ માણસ જાય કે અમેરિકા જાય, ઘણા વર્ષો પછી આવે અને કોઈ મિત્ર નહીં મળે તો યાદ કરે કે ભાઈ પેલો કાં હશે હમણાં. તો તે કહે કે ભાઈ તે તો હમણાં બોમ્બે બાજુ નોકરી કરે કે અમદાવાદ બાજુ નોકરી કરે, એવું કદાચ પૂછે તો કે. તો આ રાધાએ ગોકુળના માણસોને પૂછ્યું કે પેલો કાં હશે હમણાં. તો ગોકુળના માણસોએ એમ કહ્યું કે એ તો હવે દ્વારકાનો રાજા થઈ ગયેલો એટલે દ્વારકામાં છે. તો એને મળવા માટે, એમને મળવા માટે રાધા ત્યારે તો કઈ સાધનો નહીં હતા એટલે કદાચ જેમ સુદામા ગયેલા દ્વારકા ચાલતા ચાલતા એવી રીતે એ પણ કદાચ ચાલતી જ ગયેલી હશે કે કઈ ને કઈ સાધનો, બળદગાડા કે એવા કઈ જે પણ ઉતું હશે. તો એ જ્યારે દ્વારકા ગઈ અને એ દ્વારકા નગરીમાં કૃષ્ણના ઘરે જ્યારે ગઈ અને કૃષ્ણએ એને જોયો અને એણે કૃષ્ણને જોયો, બેવનો અલૌકિક નાતો, અલૌકિક પ્રેમ. તો એ કદાચ ભેટી પડ્યો. કારણ કે પેલા વાત કહેવાય કે એક વાર ભક્તિમાં આગળ જાય માણસ પછી તેને માટે સ્ત્રી હું કે પુરુષ હું એના માટે કોઈ આવતું નથી. તો એમને ભેટી પડ્યો અને એને બાજુમાં બેસાડી. બધા વાત પર ધ્યાન આપજો. એમના બાજુમાં બેસાડી આલિંગન આપીને અને કંઈક વાતો કરતા હશે. પણ જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે અને બાઈઓ પાણી લઈને નીકળે, એ જ આરસામાં રૂકમણી પાણી લઈને નીકળી અને જ્યાં આ દ્રશ્ય જોયું કે લગ્ન મારી હાથે કરેલા અને બાજુમાં બીજાને બેહાડી રહેલો, એટલે પાણી તો પાયું હશે પણ પછીથી રૂકમણી રિસાઈ ગઈ, રિહાઈ ગઈ અને રિહાઈને નાહીને ગઈ તો ક્યાં ગઈ? પંઢરપુર મામનતા નાહી ગઈ. જો તે આરસામાં તો જે ભગવાનની પત્ની હતી તેને હાથે રહેતી હતી, આ દ્રશ્ય જોઈને એ ભગવાનની પત્ની ભગવાન હાથે કાયમ રહેવાવાળી એની શક્તિઓથી વાકેફ એ દ્રશ્ય જોઈને નાહી જતી હોય તો આજની બાઈઓ નાહી જાય તો એ કઈ બહુ મોટી બાબત નથી. એટલે એ કઈ બહુ બધા મગજમાં લેવાની જરૂર નથી. પણ એ ગઈ તો ક્યાં ગઈ? મામનતા નાહી ગઈ. કૃષ્ણને ખબર જ હતી કે એ તાન ગયેલી હશે. જેમ આપણને બધાને ખબર રહી કે રિહાઈને ગઈ તો બહુ જ મોસ્ટ ઓફલી બધાને અંદાજ રહી કે ગઈ હશે તો બહુ જ બધે કાંઈ ને છેલ્લું સ્થાનક તો આપણું પિયર એટલે ત્યાં છે ને ત્યાં નહીં મળે ત્યારે ગભરાવાની જરૂર ખરી કે નહીં ખરી ધીરુભાઈ? હા ધીરુભાઈ તો નહીં એમ કે, કારણ કે તો કૃષ્ણને ખબર હતી કે એટલે એ જ્યારે હોતા દ્વારકાથી ગયા એ ત્યારે બધું જંગલ હતું હશે. આજે પણ તમે બધા જંગલો ખરા. તો એમને હોતો એ જ્યારે પંઢરપુર ગયેલો તો ત્યારે શિરડીની અંદર એ દ્વારકામાઈની અંદર એ દ્વારકામાઈ જે ખરી એ ગાયનો ગમાણો હતો મુસલમાનનો. એ સિલધી પુસ્તકની અંદર એ વર્ણન કરવામાં આવેલું કે એ ગાયના ગમાણમાં એ રોકાયેલો. કારણ કે કૃષ્ણ જ્યાં ગાયો હોય ત્યાં જ રોકાય, કારણ કે એ ગાયના દૂધ સિવાય એને બીજું કાંઈ ભાવે નહીં. એટલે એ રોકાયેલો અને પછીથી એ રૂકમણીને શોધીને પછી જેમ આપણે મનાવીને લઈ આવીએ તેમ એ પણ લઈ આવેલો હોય.
પણ તે અરસામાં એ દ્વારકાની અંદર આપણે એ રોકાયેલો શિરડીની અંદર, અને જ્યારે બાબા બનીને આવ્યો અને દ્વારકા માઈને જોઈ, એ મસ્જિદને જોઈ, તો ત્યારે બાબાએ પહેલા એમ કહ્યું કે આ માય સાથે, આ દ્વારકા માય સાથે મારો પહેલેથી નાતો છે. તો જ્યારે આટલા વર્ષો પહેલા કૃષ્ણ અવતારમાં બાબા હતા, તો ત્યારથી એ દ્વારકા માય સાથે, એટલા માટે એને દ્વારકા માય મસ્જિદ નામ બાબાએ એ મસ્જિદ પણ એટલા માટે આપેલું કે ત્યારે એની એક બહુ સારી ભાવના હતી કે બધા હિન્દુ અને મુસ્લિમો એક થઈને રહે. કારણ કે બધાનો માલિક એક જ છે. હું કામ બધા લડાઈ ઝઘડા કર્યા કરે? જુઓ, સાંઈ બાબાના ઉદ્દેશ્ય કેટલા પવિત્ર હતા કે એ જગતના લોકો, તમને મનુષ્યનો અવતાર મળેલો છે, લડાઈ ઝઘડા કરીને આ દેહને વિસર્જન કરવાની જરૂર નથી. આ દેહ હિન્દુ ને મુસ્લિમ કરવા માટે આપેલો, આ તો મુક્તિ માટેનું સાધન છે. આનથી સારા કામો કરીને, ભક્તિ કરીને આ દેહને મુક્તિ તરફ લઈ જવાનો છે. એ મારીને તમારી ફરજ છે. પણ એની બદલામાં આપણે સંસારની અંદર જોઈએ, અંતરાત્મા ચોક્કસ એને હાથે નાતે બંધાય. એટલા માટે કવિઓ કહે, દુનિયા વાલે ક્યા જાને, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, ओ दुनिया क्या जाने, मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने, मेरा पुराना है, ओ साईं तुझे मिलने का, ओ बाबा तुझे मिलने का, सत्संग ही बहाना है, साईं तुझे मिलने का, बाबा तुझे
लाए में पाया है। ओ शिरडी में ढूंढा तुझे, पंचलाय में पाया है। शिरडी में ढूंढा तुझे, मैंने पंचलाय में पाया है। मेरे भक्तों के हृदयों में, ओ भक्तों के हृदयों में, मेरे साईं का ठिकाना है। भक्तों के हृदयों में, भक्तों के हृदयों में, मेरे साईं का ठिकाना है। ओ भक्तों के हृदयों में, ओ भक्तों के हृदयों में, मेरे साईं का ठिकाना है। भक्तों के हृदयों में, भक्तों के हृदयों में, मेरे साईं का ठिकाना है। ओ दुनिया में क्या जाने, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, ओ दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है। ये दुनिया वाले क्या जाने, मिलने का सत्संग ही बहाना है। साईं तुझे मिलने का, ओ बाबा तुझे मिलने का, सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। પછી બધે જ ભગવાન દેખાય. એટલા માટે જો જેમ એક પ્રસાદને કે એક જમવાનું ને જો ભગવાન આગળ મૂકી દેવામાં આવે તો એ પ્રસાદ બની જાય. એવી રીતે આપણા કવિઓએ જે ગીત બનાવેલા એ પણ જો ભગવાન માટે બોલાય તો એ ભજન બની. ભલે તે પ્રેમી ના હોય, પ્રેમિકા ના હોય, ગમે તે ના હોય, પણ એ જો ભગવાન માટે ગવાય તો એ ભજન બની જાય. તો દ્રષ્ટિમાં એકવાર દોષ નીકળી જાય તો પછીથી આ સંસારના તાપો કે પાપો એ માણસોના દ્રષ્ટિ દ્વારા હેરાન કરી શકતા નથી. એટલા માટે વારંવાર આ કડીઓ તમને કડીઓ પિક્ચરની છે પણ એ ભગવાન માટે જ્યારે ગવાય કે કેટલી સરસ બનાવવા વાળાએ એને આકાર આપેલો હશે, કેટલી સરસ કડીઓ એ છે કે अखियों में तू बस जा, अखियां में बंद कर लूं, अखियों में तू बस जा, अखियां में बंद कर लूं, पहले इन अखियों से बातें में जज कर लूं, तेरी इन्हीं बातों ने लिया मुझे लूट मिटवा
કે મીઠે મીઠે ગીત નિંદવા आगे आगे चले हम आगे आगे चले हम पीछे पीछे गीत निंदवा જો આ બધી વાતો છે એ બધી પ્રેમની વાતો છે, એ બધી પ્રેમની પરિભાષાઓ છે. એકવાર દ્રષ્ટિનો દોષ નીકળી જાય પછીથી ત્યાં કોઈ ભેદ રહેતા, પણ આ પ્રેમ એક એવી વસ્તુ છે કે જેમ પ્રેમ બાપ ને દીકરા વચ્ચે પણ રહે, પ્રેમ ભાઈ ને બેન વચ્ચે પણ રહે, પ્રેમ પ્રેમિકા ને પ્રેમી વચ્ચે પણ રહે, પણ પ્રેમની પણ બધી પરિભાષાઓ છે. એ આ દુનિયાની અંદર સ્વાર્થી પ્રેમ વાળા તો બધા જ રહે, પણ જીવનની અંદર સાચો પ્રેમ કરવા વાળા મળે તો ત્યારે જાણવાનું કે તમારું ને મારું જીવન સફળ છે. કારણ કે હનુમાનજી એ લંકાની અંદર સીતા માતાને શોધવા માટે ગયા અને માતાને છેલ્લે એમ કહ્યું કે માતા મને કંઈક ખાવાનું આપ. તો ત્યારે સીતા માતાએ એમ કહ્યું કે ત્યાંથી તું અહીંયા સુધી આવ્યો તો હું કોઈ તને ખવડાવવા વાળા નહીં મળ્યા? તો ત્યારે હનુમાન દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે રસ્તે બધે મને ખાઈ જવા વાળા મળ્યા, બાકી ખવડાવવા વાળા નહીં મળ્યા. એવી રીતે આ સંસારની અંદર બધાને દુખી કરવા વાળા તો બહુ મળે, પણ માણસોને હાચા પ્રેમ કરવા વાળા જ્યારે મળે તો ત્યારે માણસોને બળ મળે. જો આ દુનિયાની અંદર માણસ અડધા માણસો પ્રેમને લીધે જીવ્યા કર્યું. માગ કરજો બધાને. આ દુનિયાની અંદર આપણે જ્યાં જ્યાં જઈએ તો ત્યાં કોઈક આપણા દિલનું હોય તો તે જગા પરથી તમે પાસ થાય તો પણ તમારે અંદરથી તમને બળ મળે. આ અંદરની વાતો છે, જો સમજાઈ જાય તો. અને કોઈ ઝેર ઉકવા વાળા હોય તો માણસોનું અંદરથી મન અશાંત થઈ જાય. એટલા માટે જ્યારે માણસો આવા ગીતો સાંભળે તો ત્યારે પણ તેની માનસિકતા સુધરી જાય. કારણ કે સંગીત એ પણ આ તારને જોડવા વાળી છે. તો એટલું સરસ આ ભાઈએ સંગીત આપ્યું તો એકવાર એમને પણ તાળીઓથી વધાવીએ. જો એમ તો કાલથી બોલાવાના હશે, પણ આ જ્યારે બોલાવે ત્યારે ચકલીને જેમ દોરો ખેંચીને લઈ આવે તો આ જગા પર તમને બેસાડવાના હતા, એટલે તમને આજે બાબાએ બોલાવ્યા. અને કદાચ બહુ સંગીત શૈલીમાં તો આ કથા નથી, આ કથા છે એ આધ્યાત્મિક શૈલીમાં છે. જો આ કથામાં કદાચ સંગીત પ્રેમીઓને થોડો ઘણો કંટાળો આવતો હશે, કારણ કે આધ્યાત્મિક શૈલીમાં છે, પણ જે બધાને વાત કહી એ મૂળ વાતો છે. સંગીત તો આપણે બધા ગરબા રમીને કે આજ સુધી બધું પતાવ્યું કદાચ, પણ જ્યારે તમે મૂળ સ્થિતિને પામે, જ્યારે મૂળને જાણવાનો પ્રયાસ કરે તો ત્યારે તમારી આ વિટમણાઓ દૂર થઈ જાય. અને જેમ સાંઈ બાબાએ કહેલું કે આ ગ્રંથને ખાલી સાંભળવામાંથી પણ, આ ગ્રંથને તમે સાંભળે તો પણ તમારા મનને શાંતિ મળે, તમારી મનોકામનાઓ પૂરી થશે. અને દરેક શક્ય માર્ગે તમને સાંઈ બાબા આ ગ્રંથના પારાયણ માત્રથી પણ એ મદદ કરવા માટે એ હંમેશા તત્પર રહે. આ પારાયણનું આટલું મહત્વ છે. એની એક એક લીલાઓ જો કદાચ આપણે ગાવા માટે બેસીએ તો હજુ તો આપણે તો બીજા અધ્યાયમાં અધ્યાય પણ નહીં આવી રહ્યા. અને જો વાતો જે અંતરાત્મામાંથી સ્ફુરે તો એક વાત પરથી બીજી જાય અને બીજી પરથી કાંથી. એટલા માટે કહ્યું કે બાબાનું થડ શિરડીમાં છે, પણ એના મૂળો તો કયા દેશના કયા કયા ખૂણામાં છે. આપણા જેવા પામર જીવો કઈ લીલાને કહે અને કઈને નહીં કહે, પણ વ્યાસપીઠ પર આણે બેસાડેલા છે તો એ જે કહેવાડે તે કહેતા છે. કારણ કે મૂળ જેને કહેવાય કે ધર્મનું મૂળ શું છે તો તે બધા આગળ રજૂ કરવું પડે. નહીં તો તમે શિરડી હવાર પણ ચાલતા જાય, જો
આ યાત્રાનો એક નિયમ છે. કોઈ કહે કે અમે 100 વાર શિરડી ગયા, કોઈ વાર કહે કે અમે અષ્ટવિનાયકના 8 ગણપતિ ચાલતા ગયા, કોઈ કરે કે અમે આ બધી જગ્યાએ અહીંયા મહાદેવ હે ગયા ચાલતા. ગમે એટલા જ હોય, પણ જ્યાં સુધી અંદરથી માણસો બદલાહે નહીં, તમારા વર્તનો નહીં બદલાહે, મોઢા પરની પ્રસન્નતાઓ જ્યાં સુધી આવે નહીં, અને અંદરથી જ્યાં સુધી તમારી નિર્ભીકતા નહીં નીકળે, ત્યાં સુધી આ બધી વસ્તુઓ અર્થ વગરની થાય. કારણ કે ભક્તિમાં પારંગત થયેલો માણસ, તેના ચહેરા પર તો પ્રસન્નતા હોય, તે કોઈ દિવસ ચિંતાતુર ચહેરામાં રહેતો નથી, તે તો હંમેશા આનંદમાં રહે. એટલા માટે ગણપતિ વંદનાની અંદર એક કડી લખાઈ ગઈ કે પ્રસન્ન વદનમ ધ્યાયેત, પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વે વિઘ્નો પ્રશાંતયે. જે માણસ ચહેરાને હસતા રાખે તેના વિઘ્નો તો એમ જ શાંત થઈ જાય. પણ આપણા બધાની ટેવો પડેલી એટલે આપણે બધા આવા ચહેરાઓ રાખીએ, એટલા માટે વિઘ્નો આપણા પર આક્રમણ કરે. એટલે દુઃખો તો રામપણ પર પડેલા, રામ પર પણ ગમે એવા દુઃખો પડેલા, કૃષ્ણએ પણ જેવા તેવા દુઃખોની ભોગવેલા. કારણ કે ચોર જેવા લેબલ પર કૃષ્ણ પર લાગેલા. તો આ તો કળિયુગ છે, તમારા ને મારા પર લાગે એમાં કઈ મોટી બાબત છે. એટલે પણ જ્યાં સુધી તમે હૃદયથી સત્ય છે, જો તમે દુનિયાનો કાં સુધી મુકાબલો કરી શકે કે જ્યાં સુધી તમારી અંદર સચ્ચાઈ છે ત્યાં સુધી દુનિયાનો તમે મુકાબલો કરી શકે. અહીંયા એકવાર કાણું પડી ગયું પછી તમારી જાતનો પણ તમે મુકાબલો કરી શકતા નથી, પછી તમારી દ્રષ્ટિ જ ફરી જાય. એટલા માટે સત્યનો માર્ગ ભલે સુરાનો છે, એ કડવો છે, પણ જ્યાં સુધી આ જાગતો છે ત્યાં સુધી તમે દુનિયાને પણ ટક્કર આપી શકે. અને આ અમારા છોકરાઓને હંમેશા પ્રવચનોમાં કે આવા માધ્યમો દ્વારા એટલા માટે શીખવીએ કે જીવનની અંદર એટલા કોન્ફિડન્સ, એટલા આત્મવિશ્વાસથી જીવવાનું કે તમે નજરથી નજર મિલાવીને વાત કરી શકે. ચાહે તે વડાપ્રધાન હોય, ડીએસપી હોય, કલેક્ટર હોય કે કોઈ પણ હોય કે સામાન્ય માણસ હોય, પણ તમારી નજર હંમેશા નજર સાથે મળેલી હોવી જોઈએ. એ સચ્ચાઈનો પ્રભાવ. પણ વાતે વાતે માણસોને ઊંધું જોવાની ટેવ હોય તો તેના પરથી આ તો બધા ભક્તિભાવવાળા માણસો છે, એટલે બધાને જે માણસ આધ્યાત્મિકતામાં ઊંડો જાય તેને ખબર પડી જ જાય સામેવાળામાં શું છે તે, એ પાપી છે, પુણ્યાત્મા છે કે એ હું કરવા ગઈ રહેલો છે. આ આધ્યાત્મિક વિષય એવો છે. એટલા માટે કોઈએ કહેવાનો મતલબ એ છે કે કોઈએ એવા પાપ નહીં કરવા, કોઈએ એવા કાર્યો નહીં કરવા કે જેને લીધે નજરને આમ કરવી પડે. તો તેના પરથી સાબિત થાય કે માણસની અંદર કેટલું સત્ય છે. ને તો આ સંસારના લોકો તો જે સુંદરાબાઈ નામની બાઈ હતી એ સ્વામી સમર્થની એ ભક્ત હતી, બાઈ હતી, પણ આવા સમર્થોને પણ આ બાઈઓ કેવી હલાવી લાગે તેની આ વાત છે. એ અક્કલકોટની અંદર જે તે સમયે સ્વામી સમર્થ મહારાજ હતા, બધા ધ્યાન દઈને સાંભળજો. એ પ્રબળ હતા કે પોતાની જગ્યા પર બેસીને જ આખા દરિયામાં વાણને બચાવી લે. એટલી તો એનું સામર્થ્ય કે એકવાર એક ભક્તનું વાણ દરિયામાં ડૂબેલું, એમના મઠમાં ભક્તો જોડે બેઠેલા અને મઠમાં પાણી ભરાઈ ગયું અને મહારાજના શરીરમાંથી પાણી નીકળવા લાગ્યું. બધા ભક્તો વિચાર કરે કે મઠમાં પાણી આવ્યું ક્યાંથી? ચાખી જોયું તો ખારું પાણી. બધા ધ્યાન આપજો, મઠની અંદર ચાખી જોયું તો ખારું પાણી, પણ આટલું બધું પાણી આવીને નીકળે મહારાજના શરીરમાંથી. એટલે બધાએ એમ જાણ્યું કે પસીનો નીકળતો હશે, પણ પસીનો આટલો બધો થોડો નીકળે. પણ બીજા દિવસે જ્યારે જે ભક્તને બચાવેલો હશે તે લોકો જ્યારે અક્કલકોટમાં આવ્યા અને કહ્યું કે મહારાજ તારી કૃપાથી અમે બચી ગયા, ને તો અમારું રામ નામ સત્ય થઈ જતે, ત્યારે બધાએ જાણ્યું કે મહારાજે અક્કલકોટમાં બેસીને આ વાણને બચાવી લીધું. એ સામર્થ્ય. તો એ અક્કલકોટના સ્વામી સમર્થ પાસે એક સુંદરાબાઈ નામની બાઈ હતી. એ સુંદરાબાઈ નામની એ બાઈ જે તે સમયે અહીંયા આવી, જે તે સમયે એ મઠમાં આવી સેવા કરવા માટે, ત્યારે મહારાજે પહેલા જ ના કહી. એ કાનપ્પાને એમ કહ્યું કે આને ન રાખ, એ એકને એક તારા માથે બેસે.
પણ એ બાઈ દેખાતી સરસ હતી એટલે કાનમપાને પણ એમ થયું કે ચાલ આની હાથે લગ્ન કરી લેવાને મહારાજની સેવા, કારણ કે માણસો બધા સંશય વાળા, જ્યાં રૂપ દેખાય એટલે તેને પછાડી પાગલ બને. મહારાજે એને પહેલા જ ચેતવેલો કે એક ને એક દિવસે આ બાઈ તારા માથા પર બેસે. પણ મહારાજનું માયનો નહીં અને રાખી. થોડોક સમય ચાલ્યું પણ પછી એ બાઈ એટલી બધી માહિર બની ગઈ કે કોઈ ભક્ત મહારાજના દર્શન કરવાના હોય તો પહેલા પૈસા માંગે, લાવ 10 રૂપિયા લાવ ને પછી મહારાજના તને ડાયરેક્ટ દર્શન. આવી આ બાઈ હતી. એમ કરતા 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 સમય વીતતો ગયો. પછી તો આ બાઈનો પાવર એટલો બધો થઈ ગયો કે કોઈ મીઠાઈ લાવે તો પણ આ બાઈને પેલા આપવાની. એ ચાહે તો મહારાજને આપે ને નહીં ચાહે તો એ બી ખાઈ જાય કે કોઈને ખવડાવી મૂકે, એટલો એનો પાવર. એટલે પહેલા એને મળવું પડે. જેમ મહાદેવના દર્શન કરવા જાય ને નંદનીને મળવું પડે તેમ આ બાઈને પણ એવી સ્થિતિ અક્કલકોટની થઈ ગઈ. બધા ટેન્શનમાં હવે કરવું તો શું કરવું. પણ એકવાર એક મુંબઈનો ભાઈ ઘણી મીઠાઈ લઈને આવ્યો. એ મીઠાઈ સારી હતી, સરસ મીઠાઈ હતી. એ જોઈને આ બાઈને નવાઈ લાગી ગઈ અને એ બાઈને પાસે એક બીજો ભગત આવ્યો. એણે એમ કહ્યું કે થાળ ભલે મુકાઈ ગયેલો છે પણ આ મારો થાળ સુંદરાબાઈ લે ને મારો જ થાળ મુકાવજે, મારો જ થાળ મુકાવજે ને જે કંઈ ત્યારનું ચલણ ચાલતું હશે 2 રૂપિયા કે 5 રૂપિયા સુંદરાબાઈ હાલે ને મારો જ થાળ તો મહારાજ હે મુકાવવો જોઈએ. પણ આ બાઈ લઈને જાય એટલે તો ત્યાં થાળ મુકાઈ ગયેલા. મહારાજે જમી બી લીધું એટલે તે થાળ સુંદરાબાઈ એમ જ મૂકી સાંગડ્યો અને હાંજે પાછો વાહી થાળ મહારાજને ખવડાવ્યો. એ જાતની એ બાઈ હતી. એવી ફરિયાદો વધતી ગઈ અને એકવાર એ ભાઈ મીઠાઈ લઈને મુંબઈથી આવ્યો. મીઠાઈ સારી હતી અને બધા ભક્તોએ કહ્યું કે આ મહારાજને પેલા ચડાવવી પડે. પણ એ બાઈ ભારીખમ થઈ ગયેલી. એ કે નહીં, મને જ આપવાનું, મેં જ મહારાજને આપું. પણ મહારાજે એમ જાણ્યું કે આ મીઠાઈ મોકલાવાળાએ બહુ ભાવથી મોકલાવેલી છે એટલે પેલા મારી પાસે જ આવવું જોઈએ. પણ એ મીઠાઈ સેવાદળો મહારાજના ચરણમાં લઈ ગયા એટલે આ બાઈ ખીજવાઈ ગઈ અને જાઈને મહારાજને ગળામાં ચપટી દઈ. જુઓ, મહારાજ જેનું આટલું સામર્થ્ય કે બેહીને વાણને પણ બચાવી લે, તો આ બાઈએ જઈને મહારાજને ચપટી દઈ કે તું કેવા હું માંગે. જો તો એ દ્રશ્ય જોવાવાળા એમ કે આ બાઈએ કયા એવા પુણ્ય કરેલા. વાત પર ધ્યાન આપજો કે આ બાઈએ કયા એવા પુણ્ય કરેલા કે જે જગતના સંકટો તાળે, જગતના દુઃખોને દૂર કરે, આવા વાણને દરિયામાં બચાવી લે. તો એવા બાએ કયા પુણ્ય કરેલા કે જેને મહારાજનું ગળું પકડ્યું. તો એમ કહેવાય કે આ બાએ આ પાપ કર્યો. સમયાંતરે એ બાઈનું પતન થયું. સમયાંતરે આ બાઈને દેહની પીડાઓ થઈ અને પછી આ ક્ષણભંગુર દેહ નાશ પામ્યો. એટલા માટે કહેવાય કે કોઈ પણ વસ્તુને કરવા પહેલા 100 વાર વિચાર કરવાનો અને પશુથી તે કાર્યને. અમુક પાપો એવા છે કે જે તમારા બધા પુણ્યને ધોઈ લઈ જાય. એટલા માટે જ્યાં કર્મની વાત આવે ત્યાં ડગલે ને પગલે માણસે બહુ લાંબો વિચાર કરવો. તો જે માણસો વિચાર કરીને વર્તન કરે તો સાંઈ બાબા એમ કહે કે જે સાચવીને ચાલે તેને શ્રી હરિ સહાય કરે, ને તો અંધ બનીને ચાલે તો તે જાને ત્યાં ખાડામાં પડે. આવી આ બધી કથાઓ છે. તો બાબાએ દાભોલકરને એમ કહ્યું કે અંદર છાંટો પણ નહીં રહે તો મેં એની અંદર પ્રવેશ કરા. અને પછીથી કથા. અને બીજી વાર કોઈક વાર આવી સેવાઓ ચાલતી હોય તો કોઈક આવી માથાકૂટો કરે કે મારા મત મુજબ, તારા મત મુજબ, તો બાબાએ એમ કહેલું કે બીજા કોઈના મત તોડી પાડવાના પણ તારે પ્રયત્ન કરવાના નથી. અગર તો કોઈ વિષયના સાધક બાધક વાદ વિવાદ પણ તેમાં લખવાના નથી. આ ચરિત્રની અંદર વાદ વિવાદ પણ તારે લખવાની જરૂર નથી. કારણ કે કોઈ વાર પૂંજાની અંદર વાદ વિવાદ ઉભો થાય. કોઈ કહે કે બિલ્લીપત્ર આખા ચડાવવાના, કોઈ કહે કે તોડીને ચડાવવાના. આને બધા વાદ ને વિવાદ કહેવાય. પણ જે તે સમયે એ શિવ પ્રગટેલા
તો એ બિલ્લી પત્ર પર ચડેલો એ શિકારી ખાલી તોડીને લાખ્યા કરના તો પણ શિવ પ્રગટ થયેલો, કારણ કે એ ભાવનાના અજાણતા લાખેલા તો પણ ભગવાન પ્રગટ થયેલો. એટલે ભગવાનને તોડવા વગરનું કે એને હાથે કોઈ મતલબ નથી. મારા ભક્તનો ભાવ કેવો છે તેની સાથે ભગવાનને લેવા દેવા. તો એવો વિવાદ, આ વિવાદ શબ્દ સાંભળતા જ મને મારું હેમાડપંથનું, એટલે જેમણે દાભોલકરે જે ચરિત્ર લખેલું તેને બાબાએ હેમાડપંથ એમ કરીને બોલાવેલો. હેમાડપંથ એટલે આ તો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટું નામ છે કે એ રાજાનો એક સાગરીત હતો. એમણે બધું ગણિત પદ્ધતિ એ બધી એમણે શોધેલી, પણ આ તો બધી બહુ લાંબી વાતો, એટલા માટે બાબાએ તેને હેમાડપંથ ખિતાબ આપેલો. પણ એ હેમાડપંથ આ દાભોલકર પણ જે જગ્યાએ બેસેલા હતા ત્યાં કંઈક વાત ચાલતો હતો ગુરુ વિશે, કે ગુરુનું કામ શું છે આ દુનિયાની અંદર. આપણે બધા આપણી રીતે કામ કરતા છે, આપણી રીતે બધી સેવા કરતા છે અને આપણા પર એની કૃપા છે, તો ગુરુનું કામ શું છે. પણ એ વિવાદ વાડામાં ચાલતો હતો. પણ એ જ્યારે વાડામાંથી, ત્યાં શિરડીની અંદર બુટીનો વાડો, એવા 3 વાડા છે, તો એ વાડામાં બેસીને, વાડા એટલે મકાનો, તેમાં બેસીને આ વિવાદ ચાલતો હતો કે ગુરુ તત્વ વિશે, કે આ દુનિયાની અંદર ગુરુની કોઈ જરૂર નથી. પણ બધા સદભક્તો બેહીને કે ગુરુ તો કરવા જ જોઈએ. આ વિવાદ જ્યારે ચાલતો હતો, પણ સાંઈ બાબા દ્વારકામાં બેસી બેસીને જાણ્યા કરે કે મારા ભક્તો આ ચર્ચા કરતા છે. અને એ જ્યારે દ્વારકામાઈમાં આવ્યા અને પૂછ્યું કે ભાઈ ત્યાં હાની વાત ચાલતી હતી, તો ત્યારે એ દાભોલકરે એમ કહ્યું કે ગુરુની વાત ચાલતી હતી. તો ગુરુની શું વાત ચાલતી હતી? તો એ કહે કે બાબા તમને તો ખબર જ છે ગુરુની શું વાત ચાલતી હતી. કોઈ કહે કે ગુરુ કરવા જોઈએ, કોઈ કહે કે નહીં કરવા જોઈએ. પણ સાંઈ બાબાએ પછી એનો રસ્તો કાઢ્યો કે ગુરુ વિશે બાબાએ શું કહ્યું, ગુરુની આવશ્યકતા વિશે, ગુરુની કેમ જરૂર પડે તે બધા ધ્યાન દઈને સાંભળજો. ગુરુની વિષયમાં બાબાએ જે કહેલું તેની નોંધ હેમાડપંથને લખેલી મળતી નથી, પણ એક નોંધ કાકા સાહેબ દીક્ષિતે પ્રસિદ્ધ કરી છે. હેમાડપંથે સાંઈબાબાના દર્શન કર્યા, તેને વળતે દાડે કાકા સાહેબ બાબા પાસે જઈને પોતે શિરડીથી વિદાય થવા રજા માંગી. બાબાએ હા પાડી. ત્યારે બાબાએ પૂછ્યું કે ક્યાં જવું. જો સાંઈ બાબા જેવા અનુભવ કરાવતા તો એ પ્રેક્ટિકલ કરીને કરાવતા. આ સંતો તમને પુસ્તકીય જ્ઞાન નહીં આપે, પ્રેક્ટિકલ કરીને જ બતાવે. તો બાબાએ પૂછ્યું કે ક્યાં જવાનું. બાબાએ ઉત્તર દીધો ઊંચે. ત્યારે પેલા માણસે ત્યાં જવાના તો ઘણા રસ્તા છે. જો ત્યારે પણ મજાક કરવા વાળા હતા. કોઈ પૂછે કે ભાઈ ક્યાં જવાનો, તો કોઈને મજાક કરવાની ટેવ હોય તો તે કહે કે ઊંચે. તો ઊંચે જવાના તો ઘણા રસ્તા છે. તો કયા કયા રસ્તા? તો ટ્રેન વાળા બી રસ્તા છે, પુલ વાળા બી રસ્તા છે, આ બી રસ્તા છે એવા. તો તે વાત અહીંયા લખેલી કે એવા ત્યાં જવાના તો ઘણા રસ્તા છે. અને એક રસ્તો તો અહીંથી શિરડીથી સીધો જ જાય. જો એ વાત બી હાજી કે એક માર્ગ તો અહીં શિરડીથી સીધો જ જાય છે. જો જીણે જીણે શિરડીનું ચરણ પકડ્યું, આ સદગુરુનું શિરડીમાં ચરણ પકડ્યું, તો તેનો રસ્તો પછી સીધો થઈ જાય, તેના જન્મ મરણના ફેરા તળી જાય. ત્યારે બાબા બોલ્યા એ રસ્તો તો બહુ કઠણ છે. જો આ શિરડીનો રસ્તો તો બહુ કઠણ છે. એની અંદર તો માણસે બહુ તપના કરવી પડે, અનેક વસ્તુને સહન કરવી પડે. આ રસ્તો જેવો તેવો નથી. અને એ રસ્તે જતા જતા તો માર્ગમાં વગડામાં વાઘ વરુ પણ મળે. ત્યારે કાકા સાહેબે પૂછ્યું પણ બાબા અમારા જોડે અમે લોભીઓ લઈ જઈએ તો કેમ? લોભીઓ એટલે કૂતરો, કદાચ લોભિયાને એ સંસ્કૃત ભાષામાં કદાચ કૂતરો કહે, પણ એ લઈ જઈએ તો? પણ બાબાએ એમ કહ્યું કે એને પણ પૂરી ખબર નહીં પડી જાય. પણ જો તમને લોભિયાની જગ્યાએ કોઈ ગુરુને લઈ જાય, તમને કોઈ જાણકાર માણસને લઈ જાય, તો તમને સીધો એ રસ્તો મુકામ સુધી પહોંચાડી દે. તો સાંઈ બાબાએ એમ કહ્યું તેને કે જીવનની અંદર તમે આવા શિરડીના રસ્તા તો કઠણ છે જ, પણ કહેવાનો મતલબ એ કે ભક્તિ એટલી કઠણ છે
કે જાતે પોતે કરી શકાતી નથી, એમાં સદગુરુની જરૂર પડે. સદગુરુ જે રસ્તો બનાવે એ તમને હેલી વસ્તુ આપે. જો જેમ કોઈ કાર્યને પરિપૂર્ણ કરવા માટે બાબાએ ઘણા જવાબો આપેલા, કોઈને અન્નદાન કરવા ગયેલું, કોઈને નામ સ્મરણ કરવા ગયેલું, પણ એ નામ સ્મરણના પ્રભાવથી માણસોના કાર્ય સિદ્ધ થઈ જતા હોય. પણ એ જ વસ્તુ કદાચ આ જ્યોતિષી પાસે જાય, ભગતો પાસે જાય, તો એ તમને મોટી મોટી વિધિઓ શીખાવે. તો એટલા માટે બાબાએ કહેલું કે જો ગુરુને જો સાથે લઈ લેવામાં આવે અને ગુરુ કહે તેમ કરવામાં આવે તો તમે સીધા ભગવાનના ચરણ સુધી પહોંચી જાય. તો અહીંયા એ આધ્યાત્મિક પ્રગતિમાં માત્ર ને માત્ર શ્રદ્ધા તથા સબૂરી એ બે જ બાબાએ ગુણો આપેલા. સદગુરુના ગુણો છે જે આ જીવનમાં ઉતારે તે મારા ને તમારો બેડો પાર થઈ જાય. ટાઈમ કેટલો છે? તો આ બધી વાતો કરતા કરતા આ બીજા અધ્યાય વાંચતા વાંચતા સમય 10:30 થઈ ગયેલો હતો. મને પણ યાદ નહીં રહ્યું, પણ વાતો ભગવાનની કે સદગુરુની વાતો આ પૂરી થતી નથી. પણ આ સદગુરુના ચરિત્રને બધાએ આટલી સરસ રીતે સાંભળી